દાહોદમાં સરકારી નોકરી આપવાના નામે 20 લાખથી વધુની ઠગાઈ કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાયબ મામલતદારનું આઈ કાર્ડ લઈને ફરતા વિપુલ મકવાણા ગરીબ લોકોના ભોળપણનો લાભ લઈને છેતરપિંડી આચરતો હતો. લોકોને સચિવાલય કે ગૌણ સેવા પસંદગી મંડળની નોકરીની લાલચ આપી પૈસા પડાવતો હતો. પોલીસ અધિકારી અનિરુદ્ધ ગોહિલના નામે આરોપી રૂપિયા ઉઘરાવતો હતો, જેની જાણ સાચા પોલીસને થતા પોલીસ અધિકારી અનિરુદ્ધ ગોહિલે પોતાનું નામ ખોટી રીતે વટાવતા આરોપીને પકડી પાડ્યો છે. આરોપીના ગુનાની કબૂલાતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે વીટીવી ન્યૂઝની ટીમ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. नाम विपुल कुमार चिदम्बर मकवाणा अरे अक्षरडा पोस्टिंग मला ताजी दाहोद જે સાહેબને ગાંધીનગર હું જે અનિરુદ્ધસિંહ ગોહિલ સાહેબના નામથી જે સાહેબને પૈસા આપેલ છે એ આ સાહેબ છે એનાથી એમના ઘરે મેં આવીને બેઠા છે. હા, એટલે મારે ઘેર આવેલા છે આ મકવાણાભાઈ એની સ્પષ્ટ કબૂલ કરે છે કે ગૌણ સેવામાં નોકરી અપાવવા માટે તથા પોલીસ ખાતામાં નોકરી અપાવવા માટે મોટી રકમનું ગ્રામ્ય કક્ષાના શેડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ પાસેથી ગરીબ કેન્ડિડેટ પાસેથી પૈસા પડાવ્યા છે અને એ એમ કે છે કે જેને અપાયા છે એ અનિરુદ્ધસિંહ ગોહિલ છે, પણ એ હું છું આ સાહેબ નથી. હા, એટલે મારા નામે કોકે બીજાને તે આપ્યા છે, કોકે મારું નામ વટાવ્યું છે ને તે એને આપ્યા છે. કબૂલ છે ને? હા, કબૂલ. હવે તારે શું વિચાર છે? વિચાર એ છે કે જે પાર્ટી છે 4-5 જણ જે બી છે એમને હું મારા ગમે તે રીતે સેટ કરી અને પેમેન્ટ એ લોકોને આપું. કેટલા સમયમાં પેમેન્ટ આપવા માંગે છે? મોટું પેમેન્ટ છે સાહેબ, એટલે 1 મહિના 2 મહિના. સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયેલા છે. ઉત્સવ, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કબૂલ કરી રહ્યા છે કે તેણે અનિરુદ્ધસિંહ ગોહિલના નામે પૈસા લીધેલા છે. 20 લાખથી વધુની ઠગાઈ કરી છે. આ યુવકની સામે કેવા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં થઈ? જી સોનલ, જે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોની અંદર જે ગૌણ સેવા અને જે પોલીસ નોકરીમાં લગાડવાના બહાને જે 27 લાખ રૂપિયાની રકમ પડાવતો જે નાયબ મામલતદારના તરીકે ઓળખાણ આપીને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે નાયબ મામલતદારનો જે અંદર ઉલ્લેખ છે તે દાહોદમાં નોકરી કરે તેમ જણાવવામાં આવ્યું હતું. અને જે વિપુલ મકવાણા કરીને જે વ્યક્તિ છે તેને પોતે અનિરુદ્ધસિંહ ગોહિલ અને કડકિયા નામના જે અધિકારીને ઓળખે જેને નોકરી અપાવી દઈશ તેવો ઝાંસો આપીને 27 લાખ રૂપિયા પડાવ્યા હતા. હાલ તો જે અરજદાર અરવિંદભાઈ છે તેમને જે નરોડા પોલીસ સ્ટેશનમાં અને એસીપીમાં ફરિયાદ નોંધાવી છે. હાલ જે પોલીસ છે તે ફરિયાદના આધારે જે વિપુલ મકવાણા જે આરોપી છે અને જે ઉલ્લેખીય નામ છે તેમની જે તપાસ હાથ ધરી છે. જી, આભાર તમામ વિગતો માટે. તો દાહોદમાં સરકારી નોકરી આપવાના નામે વિપુલ મકવાણા કરીને એક ઇસમ છે કે જેણે અનિરુદ્ધસિંહ ગોહિલને પોતાનું નામ અનિરુદ્ધસિંહ ગોહિલ બતાવી અને લોકોની સાથે છેતરપિંડી કરી છે. જ્યારે આ વાત અસલી અનિરુદ્ધસિંહ ગોહિલને જાણકારી થઈ ત્યારે તેમના દ્વારા એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે કે જેમાં એ આરોપી કબૂલી રહ્યો છે કે અનિરુદ્ધસિંહ ગોહિલ કે જેમના નામેથી હું પૈસા લઈ રહ્યો હતો તેમાં આ માણસ છે કે જેમનું કોઈ હાથ નથી. પોલીસ અધિકારી અનિરુદ્ધસિંહ ગોહિલના નામે આરોપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. 27 લાખથી વધુની ઠગાઈ કરી છે અને અત્યારે આ એક વિડીયો સામે આવ્યો છે. ફરીથી આપને જણાવી દઈએ, અનિરુદ્ધસિંહ ગોહિલ કે જેઓનું નામ અલગ રીતે ઉપયોગ કરવામાં આવ્યું, એક વ્યક્તિ કે જે પોતે અનિરુદ્ધસિંહ ગોહિલ હોવાનું કહી અને સરકારી નોકરી અપાવશે તેવું કહી અને 27 લાખથી વધુની ઠગાઈ કરી છે. તો દાહોદમાં સરકારી નોકરી આપવાના નામે 27 લાખથી વધુની ઠગાઈ કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાયબ મામલતદારનું આઈ કાર્ડ લઈને ફરતા વિપુલ મકવાણા ગરીબ લોકોના ભોળપણનો લાભ લઈને છેતરપિંડી આચરતો હતો. જો લોકોને સચિવાલય કે ગૌણ સેવા પસંદગી મંડળની નોકરીની લાલચ આપી પૈસા પડાવતો હતો. આરોપીએ 2018માં નિવૃત્ત પોલીસ અધિકારી અનિરુદ્ધસિંહ ગોહિલના નામે ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા હતા. લગભગ 5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં નોકરી મળી ન હતી, જેથી ફરિયાદી લાંચિયાને લઈને નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરે પહોંચ્યા હતા. જે આ ઠગે અનિરુદ્ધસિંહ ગોહિલને પૈસા ન આપ્યા હોવાની કબૂલાત કરી લોકોના રૂપિયા 2-3 મહિનામાં ચૂકવી આપવાનું કહ્યું. જો કે હજુ સુધી પૈસા ન મળતા મામલો હવે અમદાવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. અમદાવાદના રહેવાસી અરવિંદભાઈ અને ભોગ બનનારા તેના મિત્રોએ ફરિયાદ નોંધાવી છે. જો કે કેસને લઈને હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. જો દાહોદના વતની વિપુલ મકવાણા સામે તપાસ થાય તો પૈસા લઈને નોકરી આપવાના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.
મારે નિવૃત્ત થઈ લગભગ 2-2.5 વર્ષ થયા. એટલે પરંતુ લુણાવાડાનો આ કેસ હોય અને લુણાવાડામાં રહેતા ભરતભાઈ પટેલ જે ગુજરાત જિલ્લા મીડિયા સેલના કોંગ્રેસના પ્રમુખ છે, એમણે આખું બધું શોધી કાઢ્યું. ગામડાની વિઝિટ કરી કે ગરીબ આદિવાસીઓ જેમના મકાન પર નળિયાઈ નથી એ બધાએ જમીન વેચીને આવા માણસને પોતાના સંતાનોની નોકરી માટે પૈસા આપ્યા છે. હવે એ નોકરી નથી આપતો અને પૈસા પાછા નથી આપતો. એટલે એને પૂછ્યું હતું કે ભાઈ તમે કોને પૈસા આપ્યા છે? એટલે એને કીધું કે અનિરુદ્ધસિંહ ગોહિલ નાયબ સચિવને પૈસા આપેલા છે. એટલે ભરતભાઈ મારું એડ્રેસ ને સીએમઓ માંથી કે ક્યાંકથી મેળવ્યું અને એને લઈને કે તું ચલ. એટલે એના ભાઈ આવ્યા હતા અને એક બીજા અરવિંદભાઈ કરીને હતા, એ આવ્યા હતા અને મારે ત્યાં આવ્યા જૂન મહિનામાં. એટલે આવીને જ મેં કીધું બોલો ભરતભાઈ. એટલે ભરતભાઈએ સીધું એ મકવાણાને, વિપુલ મકવાણાને પૂછ્યું કે તે આ સાહેબને પૈસા આપ્યા છે? એટલે કે મને પૈસા આપ્યા છે. એટલે એને કીધું કે ના, એ આ સાહેબ નથી, એટલે કે મને કોઈ પૈસા આપ્યા નથી એવું એને સ્પષ્ટ કબૂલ્યું ને એનું વિડીયો રેકોર્ડિંગ પણ કરેલું છે. બધું જ ભરતભાઈ પાસે અવેલેબલ છે. કુમાર છગનભાઈ મકવાણા રહે દાહોદ રાછરડાના વતની છે. તેઓ 2018માં ઓળખાણમાં આવેલ હતા અને તેઓ દાહોદ સેવા સદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. તેમના આઈ કાર્ડ અને ગવર્મેન્ટ કર્મચારી અમોને ખોટા વિશ્વાસમાં લઈ સચિવાલય તથા પોલીસ વિભાગના નોકરી અપાવવાના બાબતે મારા અને મારા ફ્રેન્ડ સર્કલ પાસેથી ટોટલ કુલ મળીને 27 લાખ રૂપિયા લીધેલ છે. નોકરી કે રૂપિયા પાછા ન આપતા કંટાળીને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. તો આપણી સાથે ભરતભાઈ પટેલ જોડાયેલા છે, યુવા કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર. ભરતભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મેડમ નમસ્કાર. જી નમસ્કાર. આખો ભાંડો ફૂટ્યો છે. વિપુલ મકવાણા કે જેઓએ અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લઈ અને લોકોની સાથે છેતરપિંડી કરી છે, 27 લાખથી વધુની છેતરપિંડી કરી છે ગરીબ લોકોને સરકારી નોકરી આપવાના બહાને. આખો મામલો તમારી સામે કેવી રીતે આવ્યો? જી મેડમ, આ મામલો અરવિંદભાઈ દ્વારા મારા ધ્યાનમાં આવતા અમે દાહોદ ગયેલા રાછડા ખાતે વિપુલ મકવાણાના ઘરે, અને વિપુલ મકવાણાના ઘરે જતા આખો ભાંડો ફૂટેલો અને વિપુલ મકવાણાના ફાધરે ને વિપુલ મકવાણા એવું કીધું કે અનિરુદ્ધસિંહ ગોહિલને મેં ગાંધીનગર પૈસા આપેલા છે, ક્લાસ 1 અધિકારી છે. તો મેં કીધું ચાલ ભાઈ ક્લાસ 1 અધિકારી હોય તો તું બેસી જા. અને અમે પછી ગાંધીનગર ગયેલા અનિરુદ્ધસિંહ ગોહિલ સાહેબના બંગલે, અને ત્યાં જઈને અમે બંગલે જઈ અને અનિરુદ્ધસિંહ સાહેબની રૂબરૂમાં પૂછ્યું કે અનિરુદ્ધસિંહ સાહેબ આ છે કે બીજા છે એમ. તો વિપુલ મકવાણાએ એવું જણાવ્યું આવેલું કે ભાઈ આ જે મેં પૈસા આપ્યા છે એ અનિરુદ્ધસિંહ ગોહિલ સાહેબ આ નથી, તમારી જોડે છે. અને ત્યાર પછી અમે એવિડન્સ મેળવી અને આ આખો ભાંડો ઉજાગર સરકાર સમક્ષ અને જનતા સમક્ષ મૂક્યો અમે. હજુ સુધી એફઆઈઆર નથી નોંધાઈ. પોલીસ કેવી રીતે આગળની કાર્યવાહી હાથ ધરશે? એફઆઈઆર નોંધાવવાનું શું છે? અરવિંદભાઈ જે ફરિયાદી છે એ અરજી તો આપી દીધી છે ઓલરેડી, અને આજે એસીબી માં બી એન્ટી કરપ્ટ બ્યુરો અમદાવાદ ખાતે બી આજે અરજી અમે આપી છે. હજુ કેટલા લોકોની સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી છે વિપુલ મકવાણાએ? પણ મેડમ એ તો હવે સરકાર જાણે ને. અત્યારે અમારા ધ્યાનમાં જેટલું હતું એટલું તો અમે ઓલરેડી અરજીમાં લખેલું છે. જે અરવિંદભાઈ ફરિયાદી છે એમણે લખી દીધેલું છે કે આટલા રૂપિયા છે, બરાબર. અને એ ઓલરેડી પોલીસ સ્ટેશન નરોડાને ત્યાં આગળ એ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, અને બીજી એન્ટી કરપ્ટ બ્યુરો એસીબી ખાતે અમદાવાદ ખાતે નોંધાયેલી છે, અરજી આપેલી છે. અરજીમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે? અન્ય કોઈ લોકો તમારો સંપર્ક કરી રહ્યા છે કે હા તેમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ છે, એવી કોઈ વિગતો છે? તો હવે એન્ટી કરપ્ટ બ્યુરો એસીબી તમારો સંપર્ક કોઈ કરી રહ્યું છે ભરતભાઈ? દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર અમાન્ય છે.